રાજકોટ શહેરમાં હેમુદાન ગઢવી હોલ ખાતે વિવાદ સર્જાયો છે। થોડાક સમય અગાઉ શહેરના હેમુદાન ગઢવી હોલમાં હું નાથુરામ ગોડસે નાટક શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેજ પર પહોંચીને તોડફોડ કરી હતી। આ પછી ત્યાં ઘર્ષણના દ્રશ્યો આ હોલમાં સર્જાયા હતા। ત્યારબાદ આયોજકો દ્વારા આ નાટકને હવે રદ કરવામાં આવ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા હેમુદાન ગઢવી હોલ ખાતે નથુરામ ગોડસે નાટક શરૂ થાય તે પહેલા જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો છે। હેમુદાન ગઢવી હોલ ખાતે આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા રાજકોટ શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને આ પછી સ્ટેજ પર પહોંચીને તોડફોડ કરવામાં આવી હતી। કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ છે કે હું નાથુરામ નામના નાટકના માધ્યમથી ગાંધીના હત્યારાને હીરો બનાવવામાં આવી રહ્યો છે, જે ગાંધીના ગુજરાતમાં ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં। હોલમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારે નારેબાજી પણ કરવામાં આવી હતી। જોકે આ પછી પોલીસે નૈનાબા જાડેજા સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓની સ્થળ પરથી અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો આજે જામનગરમાં પણ આ નાટકનો શો યોજાવાનો છે, જેને લઈને પણ ઉગ્ર વિરોધ થાય તેવી સંભાવના છે। પરંતુ હું નાથુરામ નાટકનો વિરોધ એટલો જ શરમજનક છે કે જે રીતે કૃણાલ કામરાનો શો હોય અને શિવસેનાવાળા દાદાગીરી કરે। આ ઉપરાંત જ્યારે ઘણા વિવાદાસ્પદ મુદ્દાઓ પર બનેલા નાટકોનો વિરોધ બીજેવાયએમના કાર્યકરો તોડફોડ કરીને કરતા હોય છે, બજરંગ દળના લોકો જે રીતે વેલેન્ટાઇન ડેના દિવસે ગુંડાગર્દી કરતા હોય છે, કોંગ્રેસનો વિરોધ પણ આ જ પ્રકારનો છે। કોંગ્રેસના લોકો પોતે મહાત્મા ગાંધીના વિચારોનું અનુસરણ કરે છે તેવું કહેવાનો એટલે તેમને હક નથી, કેમ કે મહાત્મા ગાંધી આજે હોત તો તેમને આ ના ગમતું। આવો નજર કરીએ દ્રશ્યો પર જે રાજકોટના હેમુદાન ગઢવી હોલથી સામે આવ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।